બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો એક તરફ મોંઘવારીએ કમર તોડી છે તો બીજી તરફ ગરમીનો પ્રકોપ, એક તરફ ડ્રેનેજ સમસ્યા તો બીજી તરફ પીવાનું શુદ્ધ પાણી મળતું નથી। મેં તુझे સુનાઉં તું મુझे સુનાए, જાય તો જાય કહાં। વાત કરીએ વોર્ડ નંબર 7માં સમાવિષ્ટ ફતેપુરા હાથીખાના માર્કેટની પાછળ મંસૂરી કબ્રસ્તાન અને રોશનનગર સહિત અન્ય વિસ્તારોમાં સમાવિષ્ટ છે, જે છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાથી સ્થાનિકો પીડાઈ રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે દરેક તહેવારમાં આ સમસ્યા વધુ જાગરણ થાય છે। સ્થાનિકોનું કહેવું છે કે અધિકારીશ્રીઓએ ઉડાવ જવાબો આપે છે અને પાણી આપતા નથી। ટેન્કરો પણ હવે બંધ કરવામાં આવી છે। રોશનનગરની મોટી સંખ્યામાં મહિલાઓ આજે મેદાને આવી હતી અને હાયરે કોર્પોરેશન હાયના સૂત્રોચ્ચાર કરી જો વહેલી તકે પાણી નહીં મળે તો રસ્તા રોકો આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી। સાંભળો સ્થાનિકોની દર્દભરી સમસ્યાઓ। રિપોર્ટ અજીઝ ઝુપેલવાલા। अरे पुरवठा अधिकारी, अरे पुरवठा अधिकारी, अरे पुरवठा अधिकारी, अरे कॉर्पोरेशन। વોર્ડ નંબર 7માં મંસૂરી કબ્રસ્તાન અને રોશનનગરના બે પ્રોબ્લેમ છે। આ કેવી રીતે સોલ્વ કરવું અને કઈ સમસ્યા છે પહેલા તો એ જણાવો। આ વડોદરા શહેરના સ્માર્ટ સિટીના વચ્ચોવચ્ચ આવેલું વિસ્તાર છે। ફતેપુરા હાથીખાના માર્કેટની પાછળ મંસૂરી કબ્રસ્તાન, રોશનનગર અને બીજા અન્ય વિસ્તારો પણ અહીં આગળ સમાવેશ છે। છેલ્લા 3-4 વર્ષ ઉપરાંતથી આ લોકોને પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે। આ લોકો દરેક તહેવારોના અંદર હેરાનગતિ થઈ રહી છે। કોર્પોરેશન ઉપરથી જેટલા પણ આ અધિકારીઓ છે, જગદીશ સોનગરા કે આલોક વર્મા કે કોણ છે જે છે આલોક શાહ, તે લોકો આ લોકોને ઉડાવ જવાબ આપીને અહીંયા આગળ એમનું પાણી પૂરતું આપતા નથી। છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના અંદર બંબાઓ મોકલવામાં આવે છે, પણ 4-5 દિવસના આંતરે એક વખત મોકલવામાં આવે છે। અહીં આગળ તમે જોઈ શકો છો કે છેલ્લા ઘણા સમયથી આ ડ્રમો અહીં મૂકીને લોકો વિસ્તારના લોકો અહીં આગળ બંબા માટે રાહ જોતા હોય છે। આ કડકડતા તડકાના અંદર અત્યારે આ પરિસ્થિતિ જોઈ શકો છો તમે કે આ જે મહિલાઓ છે તે ખાસ રજૂઆત કરવા માટે અહીં આગળ તત્પર છે। વારે ઘડીએની આ રજૂઆતો કોર્પોરેશનને શું દેખાતી નથી? ખાલી મુસ્લિમ વિસ્તારના જ પાણીના કનેક્શનો બંધ કરવામાં આવ્યા છે। આ દરેક કમિશનર હોય કે કલેક્ટરશ્રી હોય તે બધા જાણી લે। આવતા સોમવારના દિવસે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આ જે પણ આ વોર્ડ નંબર 7ના અધિકારીઓ છે કાન ખોલીને સાંભળી લે। સોમવારના દિવસે વોર્ડ નંબર 7માં આ દરેક મહિલાઓ આવીને આ અધિકારીઓના મોં કાળા કરશે, રસ્તા રોકો આંદોલન પણ કરશે જો અમને આ પાણીની પૂરતું નહીં થાય તો। આવતા 2-3 દિવસના આડમાં કુરબાનીનો પવિત્ર તહેવાર છે અમારો આ, જેમાં પાણીની ખાસ ખરેખર જરૂર હોય છે। તે જરૂરિયાત આ લોકો પૂરી નથી કરતા। તો આ લોકોને સંભળાવી દઉં છું કે એક વખત ફરી પાછું સાંભળી લો તમે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબે અત્યારે ટૂંક સમય પહેલાં જ એક જાહેરાત કરી હતી કે જે પણ લોકો છે આ અધિકારીઓ કોઈ પણ વિસ્તારમાંથી કે પાણી કે ડ્રેનેજની સમસ્યા માટેના ફોનો આવે તો રાત્રે 4 વાગે પણ ઉઠીને તે લોકોની કામગીરી કરવી પડશે। જો નહીં કરો તો તમારી ખુરશીઓ છોડીને ચાલતા થઈ જવા, હર્ષ સંઘવી સાહેબના શબ્દો છે। તો સાંભળી લો, આ જે બી અધિકારીઓ છે, અમે સોમવારના દિવસે તમારી ઓફિસે આવીશું। તમારામાં હિંમત હોય તો ત્યાં બેસીને બતાડજો, નહીં તો અમારી આ સમસ્યાનું નિરાકરણ કરો। આ વોર્ડ નંબર 7 રોશનનગર, મંસૂરી કબ્રસ્તાન, વૈદાનગર, હેમતનગર, આજુબાજુના વિસ્તાર, હવે છેલ્લા 4 મહિનાથી આ વિસ્તારમાં પાણી નથી આવતું। એના પહેલાથી પાણી નથી આવતું હતું। હવે આ લોકો પાણીના ટેન્કર મોકલે છે તો 4 દાડા 5 દાડાના આંતરે એક ટેન્કર આ લોકો મોકલે, 2 મોકલે વિસ્તાર વાઇઝ। હવે છેલ્લા 8 દિવસથી આ લોકોએ પાણીના કોઈ પણ ટેન્કર આ લોકો મોકલતા નથી અને તહેવાર આવે છે, બકરીદનો તહેવાર આવે છે। હવે આ લોકો કેવી રીતે આ લોકોનું પાણી વગર એ કરે? ટેન્કર કેમ નહીં મોકલતા? એ લોકો કહે છે કે મોકે, એ લોકો ટેન્કર નથી મોકલે। અમારે ત્યાં માણસો છે નહીં ને અમને શોર્ટેજ બહુ છે। ક્યાં તમારી માંગ શું છે? અમારી માંગ એવું છે કે અમારા જે પાણીના જે કનેક્શનો છે એ પાણીના કનેક્શનમાં પાણી ચાલુ કરે અને પ્રેશરથી પાણી આવે અને પાણી બી છોડતા નથી, બિલકુલ નહીં છોડતા નથી એ લોકો। સવારમાં બી 2 વખત જઈને આવીએ છીએ તો વાયર આ લોકો જવાબ આપે છે। એમાં જગદીશભાઈ સોનાગરા કરીને છે અને આલોકભાઈ શાહ છે, એ કોઈ વાતને સાંભળતા જ નથી। મોટા નેતાઓ ફોન કરે છે તો એમને ખાલી બાંયધરી આપે છે કે તમારે જો ટેન્કરની વ્યવસ્થા કરી આપું, હમણાં અમારું કામ ચાલે છે
આજવા સરોવરમાં, એટલે હમણાં તમને પાણી મળે નહીં, એટલે તમને ટેન્કરની વ્યવસ્થા કરી આલીએ, છતાં આ લોકો ટેન્કર મોકલતા નથી. આપણા વડોદરા સંસ્કારી નગરીમાં નીલા ડ્રમનું રાજ ચાલે છે. હવે ઘર ઘર તમે જોશો કે નીલા. ભાઈ અમે એવું કહેવા માંગીએ છીએ કે ભાઈ આ બધી વસ્તુ છે એ બધી ખોટી છે. સરકાર શ્રી જે ટેક્સ લે છે, વેરો ભરે છે, તો એમને કાયદેસર પાણી આલવું જોઈએ. એમણે આવી રીતે ટેન્કર રીતમાં કેવી રીતે ચલાવવાનું? આ કાયમ ટેન્કર તો ચાલે જ નહીં, પાણી તમારે તો કનેક્શનમાં આલવું જ પડે. ચાબી ખોલે છે પણ બહુ ખોલે છે. ગણતરી એમને એવું કહેવા માંગીએ કે અમને પૂરતી પાણીની આ લોકો સગવડતા કરી આલે, અને જે સવારમાં પાણી આવે છે એ પૂરતા પ્રેશરમાં અમને પાણી મળે, એટલે અમારે કોઈ જાતની સમસ્યા રહે નહીં. અને રહ્યો સવાલ એ કે આ લોકો વેરા પાવતીની વાત કરે, ભાઈ અહીંયા ગાડી 400-500 મકાન, રોશનનગરના 300 મકાનની અંદર 200 જણાની વેરા પાવતી છે એ ભરેલી છે, છતાં એ લોકો અલગ અલગ કરીને વાતોને તેથી બહેરાઓને કાઢી મૂકે છે. અમારા વિસ્તારની બધી બહેનો ત્યાં જાય છે, એ લોકો રજૂઆત પણ કરે છે કે ભાઈ આ અમે લોકો બધા વેરા ભર્યા છતાં પાણી કેમ નથી આવતા? તો ઉપર તમે રજૂઆત કરો. તો ઉપર કોને રજૂઆત કરીએ? ઉપલા અધિકારી આલોક શાહ કરીને છે, એ બી ખોટા જવાબો આલે છે. એ કોને હમણાં ફોન કર્યો તો એમ કે છે શાકીરભાઈ હકીમે આલોક સરને ફોન કર્યું તો કીધું કે અમને તમે પાણી નથી મોકલતા, અને તમે પાણી મોકલો છો ટેન્કરે જે મોકલો છો તો એક ગલીમાં 20 થી 21 ઘર છે, એમાં એક ટેન્કર પૂરતું નહીં પડતું. તો આલોક ભાઈ શું કે છે કે પાણી તો તમે એવું કરો, જેના વેરા ભરેલા છે ને એમને રહેવા દો, ને જેમના વેરા નથી ભરેલા એમનું પાઇપ તમે ખેંચી નાખો, બધા ખેંચીને. તો અમે શું કામ ખેંચીએ? અમે મોહલ્લામાં રહીને અમે માથા ભારે લોકોથી બુરાઈ લઈએ? તમે પગાર શાની લો છો? તમે આવો ને તમે ખેંચી કાઢો ને, અમારું નામ એવા પબ્લિક નું કેમ બગાડો છો તમે? તમે વેરા ભરો છો, જાગૃત નાગરિક છો તમે. હા. કોર્પોરેશન નો જે તમે પાણીની માંગણી કરો છો, હા. જે પાણી નતા આવતા એ લોકોએ, હવે મેં જોયું છે ઘરે ઘરે આખા ડ્રમો છે, આખા બધા ખાલી છે. હા. આ પાણી કકડતી ધૂપ છે અત્યારે, તો પાણીને બહુ કિલ્લત પડે છે માણસને. તો એમને વિશે સંદેશો તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.